બોલી દ્વારિકાધીશ કી જય। જય કુંજ मनने पण थाक लागतो होय छे। तो मानसिक शांति मानसिक गंगा तो एवी गंगा छे के आपणा आंगणा सुधी आवे छे। पेली गंगा में आपणे स्नान करवा जईए, पेलो घाट होय ने पेला पगथिया उतरीए ने जो पगथिયું उतरता जरा चुकाई गयो ने लपसी गया तो पड़ी गया ने मरी पण जईए। पण आ कथा गंगा एवी छे तमे अजाणता पण जो एमां पड़ी गया एमां उतरी गया जन्मो जन्मनो थाक उतारी दे छे एवी कथा। तो ज्यारे आवा कथा यज्ञનું आयोजन करवानुं होय तो एमां पण 3 वस्तु जोईशे, इच्छा, यत्न अने हरिकृपा। सौ प्रथम तो सिंधी समाजे इच्छा करी। पूज्य अभी माड़ी प्रेरणा थी। माड़ी आदेश करो कि तमारे भागवत कथा करवानी छे पितृना उद्धार माटे। अने त्यारथी हूँ कहूं छुं के लगभग वासुभाई 6 महीनाथी तो खरुं ने। सौ प्रथम तो आपणे चैत्र सुधी एकमथी चैत्री नवरात्रि पण तमे सुयोग जुओ आ पण नवरात्रि ज छे। अषाढ़ नवरात्रि, गुप्त नवरात्रि। नवरात्रि में तमारी लोगोनी इच्छा थी पण माए कह્યું नवरात्रि में ज कथा करावीश तमारी पासे। अत्यारे पण नवरात्रि चाली रही छे। आ ज्यारे एनी कृपा आपणे न धारी होय ने एवुं थवा लागे। आ एनी कृपा तो सौ प्रथम सिंधी समाजे इच्छा करी। एनी पाछळ तमे रात दिवस ऊंघ्या नथी मने खबर छे। यत्न शुं काम सौ प्रथम आयोजन छे। आवुं आयोजन क्यारे कर्युं नथी એટલે કેમ થશે કેમ કરીશું શું કરીશું। अरे मारो उतारो छे ने ए बेन शुं नाम अनिता। अनिता ज आखी रात सुती नथी बोलो। मात्र माताजीनो उतारो छे ने छતાં હવે કેમ કરીશ શું કરીશ શું કરીશ। एक ઝંખના છે એ પણ આપણી ભક્તિ છે, તમારી ભક્તિ છે। આજે ઉતારે અમારે નંદાલભાઈ એને અંધારું પડે છે કે એને દીપકની જરૂર છે પણ આ દીપક આપણે શા માટે કરે? આપણા માટે જ। અખંડ દીપક હોય આપણે જ્યારે દીપ જલાવે સતત આપણું ચિંતન આપણે ગમે ત્યાં ગયા હોય પણ આપણું મન ક્યાં હોય? એ દીપ બુજાય તો નહીં જાય ને। આપણો આત્મા ત્યાં હોય છે, આપણું મનન આપણું ચિંતન સતત એનું ચિંતન કરતા કે દીપક બુજાય તો નહીં જાય ને। અને એટલા માટે કરીએ છીએ આપણે। એટલે એ પણ એની ઝંખના છે, એની ચિંતા છે, એ પણ એક ભક્તિ છે। તો તમે લોકો યત્ન કરો, ઈચ્છા પણ કરીએ, પ્રયત્ન પણ કરીએ, પણ એના ઉપર જો ઈશ कृपा न थाय, मानी कृपा न थाय, परमात्मानी कृपा न थाय तो इच्छा अने यत्न ए पण सफल थता नथी। सौ प्रथम तो ईश कृपा अने कृपा तमारा परिवार उपर उतरी एटले भागवत भगवान अहीं विराजमान थया। साक्षात बावलियो पण अहीं पधारी गयो। मंजी बापाने हूँ तो मारो अने पण आपना सौनी इच्छा थी कि बापा तो आवा ज जोईए आवा ज जोईए आवा ज जोईए अने आव्या। जे ઝંખના હોય છે ને જે આપણી જે અંતરથી નિસ્વાર્થ ભાવના એમાં કોઈ સ્વાર્થ ન રહેવો જોઈએ। નિસ્વાર્થ ભાવ હોય એટલે એને ઈચ્છા પૂર્ણ કરવી પડે।
તો તમારા સૌની ઈચ્છા યત્ન અને એની ઉપર ભગવાન શ્રી ઝૂલેલાલ મહારાજ એવા હિંગળાજ માતાજીની કૃપા વરસી. રામચરિત માનસ આપણને જીવન જીવતા શીખવાડે છે અને શ્રીમદ ભાગવત મહાપુરાણ એ આપણને મરતા શીખવાડે છે. તો શું મરતા શીખવું પડે? મરતા કેમ શીખવું પડે? હા, મરતા શીખવું પડે અને જીવન જીવતા શીખવું પડે. શું આપણે બે હાથ બે પગ લઈને આવ્યા એટલે શું મનુષ્ય જ? આ મનુષ્યની આકૃતિ લઈને આવ્યા છીએ, પણ ખરેખર મનુષ્ય તરીકે ઇન્સાન તરીકે જીવીએ છીએ ખરા? આપણે ગાયને એમ ના કહેવું પડે કે તું ગાય થા. આપણે કૂતરાને એમ ના કહેવું પડે કે તું કૂતરો થારે બટકું રોટલો નાખીએ ને છતાં એના માલિકને વફાદાર થઈને જીવે છે, એના પ્રાણના ભોગે પણ એના માલિકની. તો ગાયને ન કહેવું પડે, કૂતરાને ન કહેવું પડે, પણ ક્યારેક ક્યારેક માણસને કહેવું પડે કે હવે તું માણસ થાને માણા. તો શું માણસ નથી? ક્યારેક ક્યારેક આપણે માણસની આકૃતિ લઈને આવીએ છીએ પણ માણસ તરીકે જીવતા નથી ને, એટલે કહેવું પડે કે હવે તું માણસ થા. અને આ પીઠ એવી છે પીઠ કે માણસ બનતા શીખવાડે છે, જીવન જીવતા પણ શીખવાડે છે અને મરતા પણ શીખવાડે છે. જ્યારે પરીક્ષિતજી મહારાજ આગળ કથામાં આવશે કે અનશન વ્રત લઈને બેઠા છે અને સુખદેવજી મહારાજ પધાર્યા. જ્યાં કથા ગંગાની શરૂઆત કરે ત્યાં જ હાથમાં અમૃત કુંભ લઈને સ્વર્ગમાંથી ઇન્દ્રાદી દેવતાઓ આવ્યા છે. આ કથાનું મહત્વ શું છે એ કહેવા જઈ રહી છું કે આ કથા ગંગાનું પાન કરવા માટે સ્વર્ગમાંથી ઇન્દ્ર સહિત દેવતાઓ પણ આ વસુધા ઉપર આવ્યા. અમૃતનો કુંભ મૂક્યો. સુખદેવજી મહારાજને કહે છે કે લો મહારાજ આ અમૃત કુંભ. ત્યારે સુખદેવજીએ કહેલું ઇન્દ્રને કે શા માટે, શું કરવાનું છે? ત્યારે ઇન્દ્રએ કહ્યું કે પરીક્ષિતને શાપ લાગ્યો છે, 7મા દિવસે એનું મૃત્યુ છે, આ અમૃતનું પાન કરાવી દો એટલે અમર થઈ જાય. ત્યારે સુખદેવજી મહારાજે કહ્યું કે પરીક્ષિતને પૂછો એને પીવું છે કે રાજાને આ દેવતાઓ તારા માટે અમૃત કુંભ લઈને આવ્યા છે, તારે અમૃતનું પાન કરવું છે? ત્યારે પરીક્ષિતજીએ કહ્યું કે ગુરુ મહારાજ એક બાજુ તમે કથા રૂપી અમૃતનું પાન મને કરાવવા જઈ રહ્યા છો અને એક બાજુ આ દેવતા અમૃત કુંભ લઈને આવ્યા છે, તો આ બંને અમૃત જ છે, પણ આ બંને અમૃતમાં ફરક કયો, તફાવત શું છે? અને ત્યારે સુખદેવજી મહારાજે કહ્યું કે રાજા જો સ્વર્ગનું અમૃત તું પીશ ને તો તું અમર બની જઈશ, અજર બની જઈશ, તારું મૃત્યુ નહીં થાય, તારું દીર્ઘ જીવન થશે. અને કથારૂપી અમૃતનું તું પાન કરીશ તો તારું મૃત્યુ તો થશે જ, તું અમર નહીં બનીશ, અજર નહીં બનીશ, પણ તારું જીવન દિવ્ય બનશે. તો તારે દીર્ઘ જીવી બનવું છે કે દિવ્ય જીવી બનવું છે? ત્યારે પરીક્ષિતજી મહારાજે કહેલું હતું કે ગુરુ મહારાજ મારે દીર્ઘ જીવી નહીં, મને દિવ્ય જીવી બનાવો. અરે 100 કે 125 વર્ષ જીવીએ, પરિવારનાથી માંડીને આજુબાજુના પણ માનતા કરે કે હવે તો આને ખેંચી લે તો ચાલો, આની દોરી ખેંચી લે, બીજાને તો નડતો મટે, તો એના કરતા તો ભલે થોડું જીવીએ, પણ એવી સુવાસ કેમ ફેલાવીને ન જઈએ? વિવેકાનંદજી કેટલું જીવ્યા? માત્ર 38 વર્ષ, અને છતાં યુવાનો આજે એના રાહો પર ચાલે છે. શંકરાચાર્યજી મહારાજ માત્ર 32 વર્ષની ઉંમરે સમસ્ત જગતમાં હિન્દુ ધર્મનો વાવડો ફેલાવી દીધો. તો સત્કાર્ય કરવા માટે, સારા કાર્યો કરવા માટે દીર્ઘ જીવન નહીં પણ દિવ્ય જીવન જરૂરી છે. તો કથા એ દિવ્ય જીવન આપે છે.
તો એવી કથા આપણે સૌએ સાથે મળીને આવો ભાઈઓ, આવો બહેનો, ભવરોગને મિટાવવા ગોપીનું પણ ભાન નથી એવા સુખદેવજી મહારાજ. તો આ ઔષધિ પીવામાં પ્યાસ તો જોઈશે જ. આપણને બહુ તરસ લાગે ને તો પાણી પીવાનું મન થાય, જેમ થાક લાગે ને પોરો ખાવાનું મન થાય. તરસ ના લાગી હોય ને પાણી કોઈ આપણે ત્યાં ગમે ત્યાં જઈએ તો સન્માન ખાતર એક ગુડડો પી લઈ, પણ બહુ તરસ લાગી હોય અને એ જે પાણી પીએ તો કેટલી મજા આવે. પણ 1, 2 ને 3 ગ્લાસ પી જઈએ પછી બસ હવે બહુ થઈ ગયું. પણ આ કથા ગંગા એક એવી ગંગા છે કે એક બાજુ તરસ અને એક બાજુ તૃપ્તિ, એક બાજુ તરસ એક બાજુ તૃપ્તિ. આમાં તૃપ્તિ નહીં થાય, આનંદ આવતો જાય, આનંદ હજી પાછી હજી તરસ લાગે. પણ તરસ લાગવી જોઈએ તો કામ બને. આણંદથી અમદાવાદ જતી રેલવે ટ્રેનમાં એક બાળક, લગભગ 7 વર્ષનું બાળક, આવો ઉનાળાનો સમય, અત્યારે તો વર્ષા ઋતુ, પણ વૈશાખ મહિનાનો ગળગળતો તાપ, અત્યારે કેવી ગરમી છે એકદમ. એ તાપમાં સુંદર મજાનું માટીનું માટલું હાથમાં, એક ગ્લાસ છે, કોઈ પાણી લો, કોઈ પાણી લો, કોઈ પાણી લો, બૂમ પાડે છે. જે લોકો, જે પ્રવાસી છે, એ લોકોને જેને તરસ છે, એ લોકો પાણી લે છે. એક સંત પણ આ ટ્રેનમાં બેઠા છે.
આ છોકરો આમ કરતો 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 આગળ જાય છે. એમાં એક મુસાફર એને પૂછ્યું કે બેટા એક ગ્લાસનું શું? તો કે 5 રૂપિયા. આણે કહ્યું કે 5 રૂપિયા તે હોતા હશે, 1 રૂપિયામાં એક ગ્લાસ મળે. પેલો બાળક કંઈ બોલ્યો નહીં અને હસતો હસતો આગળ જતો રહ્યો. પેલા સંતને જરા જિજ્ઞાસા થઈ કે આપણને બધાને અનુભવ હોય આ લોકો જે વેચતા હોય એ પાછળ પાછળ દોડે કે તમારે કેટલામાં લેવું, તમે બોલો ને તમારો ભાવ. આપણને આ બધાને અનુભવ હોય. આ બાળક કંઈ બોલ્યો નહીં અને આગળ ગયો. સ્ટેશન આવ્યું એટલે ઉતરી ગયા. પેલો બાળક પણ, પેલા સંત પણ ઉતર્યા. આ સંતે આ બાળકને પૂછ્યું કે બેટા તું પાણી વેચે છે? હા બાપુ. પેલા ભાઈએ તને પૂછ્યું કે 5 રૂપિયાનું તે વધુ હશે 1 રૂપિયાનું, તો તું કઈ બોલ્યો નહીં ને આગળ ગયો. એટલે બાળકે શું કહ્યું કે બાપુ એને તરસ જ નથી લાગી. બાપુ કે તું પણ કઈ શું કઈ અંતર્યામી છે? તને કેમ ખબર પડી ગઈ? તું કઈ એવી વિદ્યા જાણે છે કે આ માણસને તરસ નથી લાગી અને છતાં પૂછે છે? તો કે હા બાપુ એને તરસ નથી લાગી. તો કે તે કેમ જાણું? તો કે બાપુ એને તરસ લાગી હોત ને તો પેલા ભાવ ના પૂછે, પેલા તો ગ્લાસ લઈને પાણી પી લે, પછી પૂછે કે આ ગ્લાસનું શું? તો તરસ લાગવી જોઈએ. એમ કથામાં એક પ્યાસ જાગે. અને તમને લોકોને ઘણા દિવસથી આ કથાની પ્યાસ હતી. તો થાક લાગે એટલે પોરો ખાવાનું મન થાય. કોણ થાક્યા? પરીક્ષિતજી મહારાજ થાક્યા અને સુખદેવજી મહારાજને શરણે ગયા. દેવહૂતિ માતા થાક્યા અને ખુદ એનો પુત્રને ગુરુ બનાવી અને કપિલ ભગવાનને શરણે ગયા. આપણી ભારતીય સંસ્કૃતિ. તો કથા એક નિવૃત્ત સંત એવા સુખદેવજી મહારાજના મુખમાંથી લેવાય અને એનું પાન આપણે કરવાનું છે. આજે પ્રથમ દિવસ છે કથાનો. અને પ્રથમ દિવસ કથામાં એવો નિયમ હોય કે જે કોઈ શાસ્ત્રનું પુરાણનું ગાન થવાનું હોય, એનું વાંચન થવાનું હોય, એનો પરિચય આપવાનો હોય. આપણે એટલે એને શું કહીએ? મહાત્મ્ય, એનો મહિમા. તો આજે મહાત્મ્યનો દિવસ છે કે તમે લોકોએ આ કથાનો પ્રારંભ તો કર્યો, શ્રીમદ ભાગવત મહાપુરાણ, પણ એનો મહિમા શું છે? એ છે શું? એનો પરિચય. હમણાં સૌ પ્રથમ આપણે બધા જે મહાનુભાવો આવ્યા હતા એનું સન્માન કર્યું, એનો પરિચય આપ્યો. તો એનું જ્યારે સન્માન કરવાનું, પરિચય આપવાનો, તે પોતે કઈ હાથમાં માઇક્રોફોન લઈને બોલવાના, હું તો આ છું ને તે છું ને મારું આ નામ છે ને મારું આ કામ છે ને, એ પોતે ના બોલે. પોતે બોલે તો સારું ના લાગે. પોતે પોતાના વખાણ ના કરી શકે ને વખાણ કરે તો સારું પણ ના લાગે. તો આજે મહાત્માનો દિવસ અને એમાં પણ ભાગવત મહાપુરાણ ભાગવતજી પોતે પોતાનો પરિચય નથી આપતા. ભાગવતજીનો મહિમા સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં છે. અને પદ્મ પુરાણ અંતર્ગત ભાગવતજીનો મહિમાનો વર્ણન થયું છે, એનો પરિચય અપાયો છે. તો ગ્રંથના પ્રારંભમાં આપણે સૌ ઓમથી ઉચ્ચારણ કરતા હોઈએ છીએ. તો ઓમ અથવા તો અથઃ શ્રીમદ ભાગવત મહાપુરાણ, શ્રીમદ ભગવદ ગીતા, જ્યાં શ્રીમદ શબ્દનું ઉચ્ચારણ થાય ત્યાં ભગવાનના મુખેથી. બધા જ શાસ્ત્રોમાં પુરાણોમાં શ્રીમદ નથી લાગતું. ગીતાજીમાં શ્રીમદ એટલે લાગ્યું કે ભગવાન ખુદ, ભગવાન કૃષ્ણએ વર્ણવી છે, એના મુખેથી નીકળી છે. તો ઓમકાર અને અથ શબ્દ એ સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજીના મુખમાંથી સૌ પ્રથમ શબ્દ નીકળ્યો હોય તો ઓમ. ઉપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રયે વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ.
नमः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री કૃષ્ણાય વયમ નમઃ। અહીં ભગવાનનું સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવનું વર્ણન કરવામાં આવ્યું છે। સચ્ચિદ અને આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે। જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ પરમાત્માનો સ્વભાવ છે। આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક આ ત્રિતાપનું શમન કરવું એ ભગવાનનું સામર્થ્ય છે। તો સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા શ્રી કૃષ્ણાય વયમ નમઃ। માત્ર ને માત્ર એકલા કૃષ્ણને નહીં, પણ સાથે શ્રી શ્રીયાની લક્ષ્મી, શ્રીયાની રાધા, વયમ નમઃ। હું એકલો નહીં, પણ અમે બધા સાથે મળીને વંદન કરીએ છીએ। તો અહીં સચ્ચિદ અને આનંદ ત્રણેય સાથે છે। પણ ઇલેક્ટ્રિક પાવર ન હોય તો આ શું કામના? કઈ કામના? એવા સુખદેવજી મહારાજને વંદના કરી છે। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्य वैपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतयातर्वोभिनेदु स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। સુખદેવજી મહારાજ જન્મતાની સાથે જ ઓર સહિત ભાગેલા। જેવો જન્મ થયો હજી ઓરથી છૂટા પણ પડ્યા નતા અને ભાગ્યા, ઓર સહિત ભાગ્યા। જેવા સુખદેવજી મહારાજ ભાગ્યા કે એની પાછળ એના પિતાશ્રી વ્યાસ ભગવાન પુત્રેતિ તન્મયતયા, હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર કરતા પાછા દોડ્યા। દોડતા 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 જંગલમાં જ્યાં વ્યાસ ભગવાન પોતાના પુત્રની પાછળ દોડી રહ્યા છે ને ત્યારે વૃક્ષો બોલ્યા। તો શું ઝાડવા બોલતા હશે? વૃક્ષે કહ્યું કે હે વ્યાસજી, આપ તો એક મહાન સંત છો અને સંતને કોઈ રાગ વિરાગ ન હોય, આસક્તિ ન હોય, કોઈનામાં રાગ ન હોય, કોઈનામાં દ્વેષ ન હોય, અને આપ હે પુત્ર કરતા આપને પણ પુત્રીશના જાગી કે જેણે 17 પુરાણોની રચના કરી છે, અને આપને એક પુત્રમાં આસક્તિ, પુત્રની પાછળ દોડી રહ્યા છો? અહીં વૃક્ષોએ કહ્યું છે। અહીં આપણને વિચાર આવે કે શું વૃક્ષો બોલતા હશે ને આપણને ક્યારે સંભળાણું વૃક્ષો બોલતા હોય એવું સંભળાય આપણને? હા, એનામાં પણ વાચ આવે। માનસની કથા હોય છે, રામચરિત માનસની, કે જ્યારે રામ, લખન, સીતા મૈયાની શોધ કરતા કરતા પંપા સરોવર તરફ, શબરીમાની કુટિયા તરફ જઈ રહ્યા છે, ત્યારે વૃક્ષોમાંથી, વેલીઓમાંથી, પર્ણોમાંથી રામ 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 અવાજ આવે છે, અને આ અવાજ લક્ષ્મણજીએ સાંભળ્યો। પરમ વિરાગી પુરુષ કે છે કે ભૈયા, આપના નામનો ધ્વનિ, અવાજ? ત્યારે ભગવાન રામજીએ કહેલું કે લખન, આપણે મહાન તપસ્વીની દેવી શબરી મૈયાની કુટિયા તરફ જઈ રહ્યા છીએ। એના નામનો પ્રતાપ છે, એના ભજનનો પ્રભાવ છે। આખી જિંદગી રામ રામ રામ। બસ ગુરુદેવે કહેલું કે તારે ત્યાં એક વખત રામ આવશે। કોણ રામ છે, કેવા રામ છે, ક્યારે આવશે, કંઈ પૂછો નહીં, બસ રામ એક વખત આવશે। આખી જિંદગી ઉત્તરાવસ્થા આવી પણ એની જો વિશ્વાસ ભરોસો એ ન છોડ્યો કે મારા ગુરુદેવે કહ્યું એક વખત આવશે।
ગુરુજીના વચન ઉપર વિશ્વાસ રાખ્યો, ગુરુજીના વચન ઉપર સાચો ભરોસો મારા હૃદયમાં રાખ્યો. હરી માટલડી જોઉં છું તો સાંજને કરારા, મારી ઝૂંપડી રામ ત્યારે પેટારજો. માટલડી જોઉં છું તો સાંજને કરારા, મારી ઝૂંપડી રામ ત્યારે પેટારજો, મારી ઝૂંપડી રામ ત્યારે પેટારજો. તો એવા શબરીમાની કુટિયા તરફ જ્યારે ભગવાન જતા હતા ત્યારે વૃક્ષોમાંથી પણ અવાજ રામ રામ એવો સંભળાયો. અને શંકરાચાર્ય મહારાજ જ્યારે જંગલમાં વિહાર કરતા ત્યારે 1 યોજન સુધી, 1 યોજન યાની 3 કિલોમીટર, 1 યોજન સુધી શિવોહમ 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 એવો નાદ સંભળાતો. તો વૃક્ષોને વાચા પડી. શું કામ? કે જે પરોપકારી જીવ છે, વૃક્ષો પોતાના માટે કંઈ રાખતા નથી. પોતાના સંતાનો એટલે કે ફળ. આપણે વનસ્પતિમાં પણ તમે જુઓ, જે ઢાંકીને રાખે ને પોતાના સંતાનોને, એનું બહુ આયુષ્ય લાંબુ ન હોય. મગફળી જુઓ, ગાજર જુઓ, મૂળા જુઓ, કંદમૂળ જુઓ, એકાદ કે 6 મહિનામાં, એકાદ વર્ષ કે 6 મહિનામાં તો નિર્મૂળ થવું પડે, ઉખેડી નાખે એને. શું કામ? પોતાના સંતાનોને એને છુપાવ્યા છે. પણ પોતાના સંતાનોને જગત માટે અર્પિત કરી દે એ બહુ લાંબો સમય સુધી આંબો, ચીકુ, નાળિયેરી એવા ઘણા ઘણા સીતાફળથી માંડીને એવા વૃક્ષો કે વર્ષો સુધી, પેઢીઓ સુધી રહેતા હોય છે. શું કામ? પોતાના સંતાનોને એને છુપાવ્યા નથી. પરિપક્વ બન્યા એટલે જગત માટે આપી દીધા. અને જે છુપાવે એ પરિપક્વ બને એટલે એ ના આપે, પણ પેલા સામેથી ઉખેડી નાખે. તો વૃક્ષોએ વ્યાસજીને કહ્યું કે તમારું સંતાન, તમારું ફળ એ તો પરિપક્વ છે, એને જગતના માટે અર્પિત કરી દો, એની પાછળ ના દોડો. તો એવા સુખદેવજી મહારાજ કે પરિપક્વ ફળ, જે શાખ કહેવાય, શાખ. વૃક્ષ ઉપર જે પાકેલું ફળ હોય એમાંય પોપટે ચાંચ મારી હોય અને એ ફળ આપણે ખાઈએ તો અતિ મધુર હોય. એને આપણે શું કહીએ? શાક. એ પોપટના જૂઠું આપણને એમાં સુગ ના આવે, આપણને બહુ મીઠું લાગે. ભલે એનું મીઠું એનું જૂઠું છે છતાં આપણે એને ખાઈએ છીએ, એમાં સ્વાદ જ કંઈક ઓર હોય. તો એવા ખુદ સુખદેવજી મહારાજ રૂપી એક નિવૃત્ત સંતે જે ફળને ચાંચ લગાવી હોય, પછી એના સ્વાદમાં કહેવાનું શું હોય? તો એવા સુખદેવજી મહારાજને વંદના કરી. ભગવત કથાનો પ્રારંભ કરતા પહેલા વેદવ્યાસ ભગવાન આપણને સૌને નૈમિષારણ્યમાં લઈ જાય છે. તો નૈમિષારણ્ય એક ભૂમિકા છે, અને આ નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ ભેગા થયા છે. એક સપ્તવાર્ષિક બ્રહ્મસત્ર ચાલી રહ્યું છે, અને એમાં આ સંતોને વિચાર આવ્યો કે આપણે 1000 વર્ષ ચાલે એવો જ્ઞાન યજ્ઞ કરવો છે, જ્ઞાન સત્ર કરવું છે. અને એના માટે આ ઋષિઓ બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજીને કહે છે કે અમને એવું કોઈ સ્થાન બતાવો કે જ્યાં અમે આ મહાસત્ર કરી શકીએ, બ્રહ્મસત્ર કરી શકીએ. ત્યારે બ્રહ્માજી એક ચક્ર હાથમાં આપ્યું ઋષિઓને,
અને કહ્યું કે આ ચક્ર લઈને તમે નીકળો અને જ્યાં સ્થિર થાય ત્યાં તમે કથા કરજો. 88,000 ઋષિઓ આ ચક્ર લઈને નીકળ્યા અને એક જગ્યા ઉપર સ્થિર થયું. એ જગ્યા નૈમિષારણ્ય. તો આ કથા શું કે છે કે મન જ્યાં સુધી સ્થિર ન થાય, આ ચક્ર સ્થિર થયું એટલે મનરૂપી ચક્ર સ્થિર થયું. જ્યાં સુધી મનરૂપી ચક્ર સ્થિર ન થાય ત્યાં સુધી આપણે કથા, ભજન, સાધના, તપ ન કરી શકીએ. તો 88,000 ઋષિઓ નૈમિષારણ્યમાં જ્યાં મનરૂપી ચક્ર સ્થિર થયું ત્યાં કથાનો પ્રારંભ. સુત પુરાણી ગાદી ઉપર બિરાજમાન થયા છે અને શૌનકાદિક ઋષિઓ આદરપૂર્વક સુતજીને પૂછે છે અને વંદના કરે છે કે હે સુતજી, અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવા માટે આપ કરોડો સૂર્ય સમાન છો. કથાઓ તો ખૂબ સાંભળી. આપણે એક મણ દૂધ લઈએ તો દૂધથી દીપક ન જલે. કોડિયામાં દૂધ પૂરીએ નહીં તો એમાં ઘી તો છે, પણ છતાં દીપક ના જલે. એમાં તો માત્ર એક તોલો પણ જો આપણે ઘી પધરાવીએ ને તો દીપક જલે. તો દૂધનો સાર ઘી છે. એમ સમસ્ત કથાઓનો સાર શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. તો સુતજી કહે છે કે શૌનક, સર્વ સિદ્ધાંતોથી નિષ્પન્ન થયેલું, સંસારના ભયને ટાળનારું, ભક્તિના પ્રવાહને વધારનારું અને શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રસન્ન કરનારું એવું સાધન હું તમને કહું છું. એ તમે સૌ સાવધાન થઈને સાંભળો. એવું સુતજીએ કહ્યું. કાળ કોને નથી ડસતો? કાળરૂપી સર્પના મોનો ગ્રાસ કે કોળિયો એ બધાને બનવાનું છે ને. એમાં તો આ મહામારીમાં આપણને બધાને સમજાઈ ગઈ કે કાળનો કોળિયો ક્યારે બની જઈશું એ કાંઈ ખબર નહીં. અત્યારે ઉંમરની સાથે તો કોઈ લેના દેના છે નહીં. ક્યારે ફટાકડો ફૂટી જાય નક્કી નથી. આમાં તો રહ્યા એ રહ્યા ને ગયા એ ગયા. પૂર્વે ભાગવતની કથા એ સનત કુમારોએ દેવર્ષિ નારદને સંભળાવી અને એ કથા હું તમને કહેવા જઈ રહ્યો છું. એટલે પ્રશ્ન થયો કે દેવર્ષિ નારદને સનત કુમારોએ કથા કેમ સંભળાવી? નારદજી તો બ્રહ્માજી એટલે કે એને પિતાજી પાસેથી પહેલા સાંભળેલી છે અને છતાં સનત કુમારો પાસે કેમ સાંભળી? આ પ્રશ્ન થયો. અને ત્યારે નારદજી કહે છે, ત્યારે સુતજી કહે છે શૌનકાદિક ઋષિઓને કે હે શૌનક, એક ભક્તિયુક્ત કથાનક હું તમને કહેવા જઈ રહ્યો છું કે એક વખત બ્રહ્માના પુત્રો સનત કુમારો બદ્રી વિશાળ ક્ષેત્ર તરફ જઈ રહ્યા છે. પવન મંદ સુગંધ શીતલ હેમ મંદિર શોભિત Let
સનત કુમાર તો નારદજી ત્યાં ફરતા ફરતા સામા ગયા. નારદજીને જોઈને સનત કુમારો પૂછે છે, હે દેવર્ષિ નારદ, હરિના દાસ કોઈ દિવસ ઉદાસ ન હોય. હરિના દાસ કોઈ દિવસ ઉદાસ ન હોય અને આજે આપ ઉદાસ દેખાવ છો. શું ચિંતા છે? અને સંતને કોઈ દિવસ ચિંતા હોય ખરી? એ તો સુખ દુઃખથી પાર હોય છે અને તો આનંદ જ હોય. આનંદ સંત ફકીર કરે, જો આનંદ નાહી અમીરી. जो आनंद संत फकीर करे, ऐसो आनंद नाहि अमीरी में. जो आनंद संत फकीर करे, ऐसो आनंद नाहि अमीरी में. जो आनंद संत फकीर करे. सुख दुख में समता साथ रहे, कुछ खौफ नहीं जागीर में. सुख दुख में समता साथ रहे, कुछ खौफ नहीं जागीर में. सत्कर्म करे और चूक रहे, सत्कर्म करे और चूक रहे. भले छाँव मिले भले छाँव मिले सदा रहे धीर गंभीर में. आनंद फकीर करे, ऐसो आनंद नाहि अमीरी में. आनंद संत फकीर करे, जो आनंद संत फकीर. ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે મહાત્મા, પૃથ્વીને ઉત્તમ જાણી અને પૃથ્વીમાં ફરવા નીકળ્યો. પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર, શ્રીરંગ, સેતુબંધ અનેક તીર્થોમાં ફર્યો, પણ કોઈ જગ્યાએ મને શાંતિ મળી નહીં. મને ફરતા ફરતા એવું લાગ્યું કે જગતમાં જાણે અધર્મએ ભરડો લીધો છે. આ કળીકાળમાં લોકો સ્વાર્થી, પેટ ભરા, પાપી, સમાજમાં ક્યાંય નીતિનું સ્થાન નથી, ક્યાંય સત્યનું સ્થાન નથી. કલયુગના આ બધા દોષો જોતા 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 હું યમુનાને કિનારે આવ્યો અને યમુનાને કિનારે મેં એક વિચિત્ર દ્રશ્ય જોયું. યમુનાને કિનારે એક યુવાન સ્ત્રી ઊભી હતી, રડતી હતી અને એની જ બાજુમાં બે વૃદ્ધ પુરુષો મૂર્છિત અવસ્થામાં સૂતા હતા. હું ત્યાં નજીક પહોંચ્યો. એ મહિલાનું, એ સ્ત્રીનું ધ્યાન મારા પર ગયું અને તરત જ એ મહિલાએ મને બૂમ મારી અને શું કહે છે,
भो साधो क्षणं तिष्ठे भो साधो क्षणं तिष्ठे मम चिन्तामपि नाशे मम चिन्तामपि नाशे हरे कृष्ण हरे कृष्ण हरे मम चिंतामपि नाशे। देवर्षि नारद કહે છે દેવી આપ કોણ છો? આ બંને વૃદ્ધ પુરુષો કોણ છે? ત્યારે કહે છે હે નારદ હે મહાત્મા હું ભક્તિ દેવી છું અને આ બંને પુરુષો મૂર્છિત અવસ્થામાં એ મારા પુત્રો છે જ્ઞાન અને વૈરાગ। દેવર્ષિ નારદ વિચાર કરે છે કે આ તે કેવું? માં યુવાન અને પુત્રો વૃદ્ધ। ત્યારે ભક્તિમયા કહે છે કે એ જ ચિંતા છે। કહે છે કે દ્રવિડ દેશમાં મારો જન્મ થયો, કર્ણાટકમાં હું મોટી થઈ, મહારાષ્ટ્રમાં મને ક્યાંક ક્યાંક મન મળ્યું અને ગુર્જર દેશમાં વૃદ્ધ થઈ। ગુર્જર યાની ગુજરાત નહીં પણ મથુરાની નજીકમાં કોઈ એવો પ્રદેશ જો ગુર્જર દેશમાં એટલે કે ગુજરાતમાં ભક્તિ મહારાણી જો નહીં તો આટલો બધો ભક્તિ ભાવ સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં ફાલે ફૂલે નહીં। અને ભગવાન કૃષ્ણ પણ જ્યારે પૃથ્વી પર પધાર્યા ત્યારે વધારેમાં વધારે સમય સૌરાષ્ટ્રમાં એટલે કે દ્વારિકામાં 100 વર્ષ વિતાવ્યો છે। તો ભક્તિ મહારાણી ભક્તિ માતા કહે છે કે ત્યાંથી હું પડતી પડતી વૃંદાવન આવી। તો વૃંદાવનમાં મને તો નવું રૂપ મળ્યું, મારે તો યુવાવસ્થા આવી, પણ આ મારા બંને જે પુત્રો છે એ મૂર્છિત અવસ્થામાં અમે વૃદ્ધ થયા છે। તો ચિંતા એ છે કે હે દેવર્ષિ આપ કંઈક કરો। આપણી કથાના વધામણા કરવા માટે ભગવાન ઝૂલેલાલ પણ બતાવ્યા છે વરુણ દેવ સ્વરૂપ। બોલીએ ઝૂલેલાલજી મહારાજ કી। ભક્તિ દેવીને કહે છે કે માં આ તમારા જે પુત્રો છે મૂર્છિત અવસ્થામાં છે અને હું જાગૃત કરીશ અને હું ચૈતન્ય આપીશ, હું પ્રયત્નો કરીશ। આ નારદજી ખૂબ પ્રયત્નો કર્યા, અનેક કથાઓ કરી, પારાયણો કર્યા, વેદો શાસ્ત્રો ઉપનિષદોનું ગાન કર્યું, એનું વાંચન કર્યું। થોડી વાર મૂર્છા વળે, થોડી આરસ મળીને ઊભા થાય અને વળી પાછા મૂર્છિત। તો નારદજી સનત કુમારોને કહે છે કે ચિંતાનો આ વિષય છે કે ભક્તિ દેવીની ચિંતા છે કે મારા પુત્રોને ચૈતન્ય મળે। બહુ મહેનત કરી પણ એમાં સફળ ન થયું એટલે ચિંતા છે, એટલે હું ઉદાસ છું। અને એ વખતે મને આકાશવાણી કહેલું કે નારદ કોઈ મહાપુરુષોને પૂછીને એવું કોઈ સત્કર્મ કરો જેથી કરીને જ્ઞાન અને વૈરાગ્યની ચૈતન્ય આવે। તો એવું તે કયું સત્કર્મ
અનેક ઋષિ મુનિઓની મહાપુરુષ આપ એનું વાંચન કરો અને તો જ જ્ઞાન અને વૈરાગ્યમાં ચૈતન્ય આવશે. એટલે નારદજીને વળી પાછો પ્રશ્ન થયો કે અત્યારે વક્તાને શોધવા ક્યાં, કોની પાસે કરાવું? એ પણ સુપાત્ર જોઈએ. નારદજીએ કહ્યું કે એક કામ કરો ને સનત કુમારો, કે આમ જ કથા કરો અને હું સાંભળું. સનત કુમારો અતિ પ્રસન્ન થયા છે કે અમારું તો કામ જ એ છે કે કોઈ વક્તા મળે તો સાંભળવા બેસી જાય અને કોઈ સાંભળનારા મળે તો કથા કરવા બેસી જઈએ. આ બંને ફાવે છે, સાંભળતા આવડે છે અને બોલતા આવડે છે, વક્તા પણ છે અને શ્રોતા પણ છે. અને તરત જ સુંદર મજાનું કથાનું આયોજન થયું. સનત કુમારો આનંદ ઘાટે નારદજીની સાથે ગયા છે. તેઓને ઋષિઓને નિમંત્રિત કરાયા છે. ગંગા મૈયા, યમુના મૈયા અને સરસ્વતી મૈયા પણ પધાર્યા છે. ભૃગુ ઋષિ એક ઋષિના આશ્રમમાં કથાના નિમંત્રણ પત્રિકા લઈને આમંત્રણ આપવા માટે જાય છે. અમારી કથામાં પધારો. અને ત્યારથી આજ સુધી હજુ પણ આ ચીલો ચાલુ રહ્યો છે. આપણે ઘેર ઘેર જઈને સગા વાલાઓને બધાને આપણે નિમંત્રણ, અમારે ત્યાં ભગવાન પધારવાના છે, આપ સૌ પધારો. સુંદર મજાનું મહાસંમેલન થયું આનંદ ઘાટે. ભૃગુ ઋષિ, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, મેધાતિથિ, દેવલ, દેવરાજ, પરશુરામ, ચાકલ, ભૃગુપુત્ર, અત્રિ, પીપલાદ, યોગેશ્વર, વ્યાસ, પરાશર અને છાયાશુક, જાજલી, જહનુ આદિ ઋષિઓ આવ્યા છે. આ સભામાં સનત કુમારો સુંદર મજાની વેદિકા ઉપર બેઠા છે અને શ્રીમદ ભાગવતનો મહિમાનું વર્ણન શરૂ થયું છે. સૈદા સેવ્યા શ્રીમદ ભાગવતી શ્રવણ કરવાથી પણ ચિત્તમાં ભગવાનનું આવિર્ભાવ થાય છે. એવી કથા, આમ કથાનો જ્યાં પ્રારંભ થયો અને ત્યાં તો દૂર દૂરથી સંતો ચાલ્યા આવે છે. મોટો જબરો સંઘ ચાલ્યો આવે છે. હાથમાં કરતાર છે, કોઈના હાથમાં મંજીરા છે, કોઈના હાથમાં વીણા છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરી મુરારી
ત્યાં તો સંઘ આવ્યો અને એ સંઘમાં ભક્તિ મહારાણી એમના બંને પુત્રો જે જ્ઞાન અને વૈરાગ્ય જે મૂર્છિત અવસ્થામાં હતા એનામાં પણ ચૈતન્ય આવ્યું અને દોડતા આનંદ ઘાટે આવ્યા છે. સનત કુમારોને વંદન કર્યા. સનત કુમારો પૂછે છે કે આપનો પરિચય, આપ કોણ છો? ત્યારે ભક્તિ દેવી કહે છે કે હું ભક્તિ દેવી અને આ બંને મારા પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય અમને પણ કથામાં બેસવા માટેનું સ્થાન, અમારે પણ કથાનું શ્રવણ કરવું છે, કથા ખંડાનું. મેદની એટલે ઠઠ હતી, ક્યાંય જગ્યા નહીં. અને ત્યારે કહેવામાં આવ્યું કે હે ભક્તિ દેવી, આપના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય સહિત આપ જે શ્રોતાઓ બિરાજમાન છે, પરમાત્માના ભક્તો બિરાજમાન છે, એના હૃદય કમળમાં બિરાજમાન, એના મનમાં આપ બિરાજમાન. ભક્તિ દેવીને જ્ઞાન વૈરાગ્ય ભક્તોના હૃદયમાં બિરાજિત થયા છે. બોલીએ ભક્તિ મહારાણી મૈયાની. તો સનત કુમારોએ આવી સુંદર મજાની ભાગવતી કથા એનો મહિમા આગળ વધાર્યો અને કહે છે કે મન કાયા અને વચનથી કોઈ પણ એવા કર્મ થઈ ગયા હોય તો એ કર્મોને પણ આ કથા સરિતા બાળીને ભસ્મ કરી દે છે. પણ દ્રષ્ટાંત વગર સિદ્ધાંત મનમાં બેસે નહીં. એટલે કથામાં ક્યાંક ક્યાંક એવા દ્રષ્ટાંત મૂકવામાં આવ્યા છે કે શ્રોતાના મનમાં જલ્દી સમજાઈ જાય, બેસી જાય. એટલે અહીં દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે કે તુંગભદ્રા નદીને કિનારે એક સુંદર મજાનું ઉત્તમ નગર છે અને એ નગરમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. તો તુંગ એટલે શ્રેષ્ઠ, ભદ્ર એટલે કલ્યાણ કરનારી. તો કલ્યાણ કરનારી કાયા એટલે આ મનુષ્ય દેહ અને એ જ તુંગભદ્રા. અને આ કાયા એવી છે જંક્શન છે મનુષ્ય દેહ. અહીંથી બધી ગાડીઓ છૂટે. સ્વર્ગમાં જવું હોય તો ત્યાંય લઈ જાય, નરકમાં જવું હોય તો ત્યાંય લઈ જાય. આપણે જ્યાં જવું હોય ત્યાં લઈ જાય. જેવા કર્મ કરીએ તેવું પામે. તો એવી તુંગભદ્રા નદીને કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. અને આ આત્મદેવને ધુંધુલી નામની પત્ની છે. ધુંધુલી યાની બુદ્ધિ. બુદ્ધિ આપણને બધાને ભરેલી છે, આપણે બધા એની સાથે પરણ્યા છે. પણ બુદ્ધિનો સ્વભાવ શું છે? તર્ક વિતર્ક કરવા. આમ કેમ, આવું કેમ, તેવું કેમ, તર્ક કર્યા કરે. તો આત્મદેવ નામનો જે બ્રાહ્મણ છે એને પુત્ર નથી. તો પુત્ર એટલે વિવેક અને વિવેક એટલે જ્ઞાન. અને જ્ઞાન વિના મુક્તિ નહીં. મુક્તિ પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે? તો જ્ઞાન. તો મુક્તિ ત્યારે જ મળે કે જ્યારે જ્ઞાન રૂપી વિવેક રૂપી પુત્રની પ્રાપ્તિ થાય. તો આત્મદેવને મુક્તિ તો મેળવી છે પણ જ્ઞાન રૂપી પુત્ર નથી એટલે નિરાશ થયો કે પુત્ર વગર મુક્તિ ન મળે. તો આના કરતા તો મરી જવું સારું. એટલે આત્મહત્યા કરવા માટે આત્મદેવ નીકળ્યો. મરી જવું છે કે ભૂમ નામનું જે નરક છે એમાંથી તો પુત્ર જ તારી શકે. તો પુત્ર નથી તો હું તરી નહીં શકું એટલે મારે મરી જવું છે. મરવા માટે ગયો અને ત્યાં રસ્તામાં એક સંત મળ્યા. અને જે માણસના મનમાં કઈ વિચારો ચાલતા હોય એના ચહેરા ઉપર દેખાય આવે. એમાં આ તો સંત છે એટલે પામી ગયા.
કોઈ કે ભાઈ તને શું ચિંતા છે? એણે કહ્યું કે ચિંતા તો એ છે કે મને પુત્ર નથી. એટલે કુંભ નામનું જે નરક હોય એમાંથી મને તારે કોણ, એટલે મારે મરી જવું છે. હું આત્મહત્યા કરવા માટે નીકળું છું. એટલે આ સંતે કહ્યું કે તારું નામ શું? તો કે આત્મદેવ. અરે તારું નામ આત્મદેવ અને આત્મહત્યા કરવા માટે નીકળે? તો શું તું મરી જઈશ તો તને મુક્તિ મળી જશે? તો કે ના. તો શું તને પુત્ર થશે તો મુક્તિ મળી જશે? તો કે હા. આ મહાત્માએ કહ્યું કે તને ખબર છે કે પુત્ર તને તારશે કે ડૂબાડશે? મોટો થઈને તારું પાલન કરશે, તારી સેવા કરશે કે પછી વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે, તને ખબર છે? મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર સતાર સાહેબ. આપણી સંતોએ વાણીમાં કેટલું કેટલું આપણને સમજાવ્યું છે. મોંઘો મનુષ્ય હે ભાઈ તું ભજી લે તીરતા, ભાઈ તું તીરતા. મોંઘો મનુષ્ય હે ભાઈ તું ભજી લે આત્મદેવને સંત સમજાવે છે. પણ આત્મદેવે કહ્યું કે સ્વામીજી આપ તો સંન્યાસી છો ને, એટલે તમને ગ્રહસ્થીની ખબર ના હોય. આપને શું ગ્રહસ્થીની ખબર હોય એની ચિંતા નહીં. મને બરવા દો. ખૂબ સમજાવે પણ ના સમજો. છેવટે આત્મદેવે કહ્યું કે બાપુ આપ સિદ્ધ સંત હો, આપનામાં એવી કોઈ તાકાત હોય તો મને પુત્ર આપો, નહીં તો મને બરવા દો. મારે મરી જવું છે. આ મહાત્માએ વિચાર કર્યો કે જ્યાં સુધી આને પુત્રની લાત નહીં મળે ને ત્યાં સુધી વાત નહીં સમજે. સિદ્ધ સંત હતા. એક ફળ આપ્યું અને કહ્યું કે લે આ તારી પત્નીને ખવડાવી દેજે, તારે ત્યાં પુત્રનો જન્મ થશે. ફળ લઈને ઘેર આવ્યો. સંતે શું કહેલું? આ ફળ તારી પત્નીને ખવડાવજે, પણ આને એક ભૂલ કરી, ખવડાવ્યું નહીં પણ હાથમાં માત્ર આપ્યું ને કહ્યું કે આ સંતની પ્રસાદી છે, તું ખાઈ જજે, તને પુત્ર થશે. ફળ આપીને નીકળી ગયો આત્મદેવ. ધુંધુલિયાની બુદ્ધિના હાથમાં ફળ આવ્યું અને તર્ક વિતર્ક શરૂ થયા. વિચારે છે ને કે આવું ફળ હું ખાઈશ, મને ગર્ભ રહેશે, કેટલા કષ્ટ વેઠવા પડે. આ વિચારો કરે છે અને ત્યાં ધુંધુલીની બેન આવી.
કહ્યું કે બેન આ શું છે? તમે જો ને તારા જીજુ ફળ લઈ આવ્યા છે. એને કહ્યું કે સંતની પ્રસાદી છે, તું ખાઈ જજે, આપણે ત્યાં પુત્ર થશે. અને બેન કહ્યું તો સારું કહેવાય, સંતની પ્રસાદી ખાઈ જાને, તને પુત્ર નથી, પુત્ર થશે. તો કે એ જ વિચાર કરું છું કે કેટલા કેટલા કષ્ટ વેઠવા પડશે, બાળક થશે, એનું લાલન પાલન, એનું પોષણ કરવું, ભણાવવો ગણાવવો, મોટો કરીશ, પરણાવીશ, અને પરણાવ્યા પછી એની વહુ આવે પછી એના વહુ ન થઈ જશે કે મારી સેવા કરશે કે એમને મને વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવશે. શું કે બોલો, હજી તો ફળ ખાધું પણ નથી, પુત્ર થયો પણ નથી, ને ક્યાં પહોંચી આ બુદ્ધિ? એની બહેને કહ્યું કે વાતે હાચી. આ વાત હાચી. તો કામ કરને, આ થોડીક લાલચું. અને સંતોએ એટલે કહ્યું છે કે તમે જેનો તેનો સંગ ન કરો. કાન બંબેણી શું કરે, આખા પરિવારને વીખી નાખે. તો જો ઈશ્વર સંજોગે આ હાલ, તો આ ફળને શું કરે? સંતની પ્રસાદી છે, ફેંકી તો ના દેવાય. એટલે મોટી બેને કહ્યું કે ગાયને ખવડાવી દે, એટલે ફેંક્યું પણ ના કહેવાય. ગાયને ખવડાવી દે. એક સંતની પ્રસાદી છે, નિષ્ફળ ના જાય. ગાય પણ ગર્ભવતી થઈ, અને આ બાજુ ધુંધુલીની બેનને પુત્રનો જન્મ થયો. આત્મદેવ તો બિચારો ભોળો છે. આણે તો આજથી જ એક ગર્ભવતી છે એવું નાટક શરૂ કર્યું કે મેં સંતની પ્રસાદી ખાધી છે, મને ગર્ભ રહ્યો છે. અને પેલો આત્મદેવ ભોળો બિચારો માની ગયો. 9 માસ પરિપૂર્ણ થયા, પેલી ધુંધુલીની બેનને પુત્રનો જન્મ થયો. છુપી રીતે એના પુત્રને આપી દે. આણે જાહેરાત કરી કે મને પુત્રનો જન્મ થયો. આત્મદેવ તો રાજી થયા. પણ આ બાજુ પેલી ગાય માતાને પણ 9 માસ પરિપૂર્ણ થયા, એને પણ એક પુત્રને જન્મ આપ્યો. મનુષ્યની આકૃતિ છે, માત્ર ને માત્ર એના કાન ગાયના જેવા છે, એટલે એનું નામ ગોકર્ણ પડ્યું. તો ગોનો એક અર્થ થાય છે ગાય, અને બીજો અર્થ થાય છે ઇન્દ્રિય. જે સત્સંગ કાન દ્વારા સાંભળ્યો, માત્ર ને માત્ર સાંભળ્યો છે. ગોકર્ણ એટલે પરોક્ષ જ્ઞાન, હજી એની અનુભૂતિ થઈ નથી, એવું પરોક્ષ જ્ઞાન છે. અને આ બાજુ છે ધુંધુલીનો પુત્ર છે. ધુંધુલે કહ્યું કે મારો પુત્ર એટલે મારા નામ પરથી જ એનું નામ, એટલે એના પુત્રનું નામ પાડ્યું ધુંધુકારી. આત્મદેવ તો અતિ પ્રસન્ન થયો છે કે એકની જગ્યાએ બે પુત્રો, એક ગોકર્ણ અને બીજો ધુંધુકારી. બંને ભાઈઓ ધીમે ધીમે મોટા થયા. ગુરુદેવના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરવા માટે મોકલ્યા. ગોકર્ણ તો થોડા જ સમયમાં મહાજ્ઞાની પંડિત બન્યા, અને ધુંધુકારી ભણ્યો નહીં અને મહાપાપી બન્યો છે. વ્યભિચારી બન્યો. યુવાન થતા ગણિકાઓનો સંગ કરે છે. આત્મદેવ ધુંધુકારીને ખૂબ સમજાવે છે, પણ ન સમજ્યો. અને ત્યારે પેલા સંતના શબ્દો યાદ આવે કે જ્યાં સુધી આને પુત્રની લાત નહીં મળે ત્યાં સુધી બાદ નહીં. દુઃખી થયા, અને આત્મદેવ જ્યાં દુઃખી થયા ને ત્યાં એનો મહાજ્ઞાની પુરુષ પુત્ર ગોકર્ણ એની પાસે આવ્યા. એક સંતની પ્રસાદી, સત્સંગનું ફલ. હવે એના મુખમાંથી વહેવા જઈ રહી છે. અત્યાર સુધી પરોક્ષ જ્ઞાન હતું, હવે એની અનુભૂતિ એ પ્રવાહિત થવા જઈ રહ્યું છે. અને પોતાના પિતાશ્રીને ઉપદેશ આપે છે ગોકર્ણ મહારાજ, અને એમાં ભાગવતજી ગોકર્ણ ગીતા કહેવામાં આવે છે. પોતાના પિતાશ્રીને
સુંદર મજાનો ઉપદેશ આપે છે કે હે પિતાશ્રી, આ શરીર એ તો હાડ ચામનું બનેલું છે. તમે આસક્તિ છોડો. આપણને દુઃખ ક્યારે થાય? આપણને કોઈના પ્રત્યે આસક્તિ હોય એટલે દુઃખ થાય છે. હે પિતાજી, સૌ પોતપોતાના કર્મો પ્રમાણે ફલ ભોગવે છે. આ જગતમાં આપણે તો પરદેશી મુસાફર તરીકે આવીએ છીએ. કોના ચોરું ને કોના વાંચરું રે, કોના માને બા, કોના ચોરું ને કોના વાંચરું રે, કોના માને બા, અંતે જાવે જવું એકલું, અંતે કાળે જવું એકલું, મારે સાથે પુણ્ય ને પાપ રે, એ હારી નરસતી રે, પછી રે એ હારી નરસતી રે. સારી રૂપાળના પચકારે જોતા જોતા જરા, સંસારી રૂપાળના પચકારે જોતા જોતા જરા, મરનારા કે તમે શું, અરે મરનારા કે તમે શું, હારે રોનારા ક્યારે લાગે રે, એટલે હારે નરસતી જીએ, એટલે હારી નરસતી જીએ, એટલે હારી ગોકર્ણ મહારાજ આત્મદેવને જે જ્ઞાનોપદેશ કરે છે અને એ જ્ઞાન દ્વારા આત્મદેવ પણ ઘર છોડીને જંગલમાં તપ કરવા માટે જાય છે, પરમાત્માની પ્રાપ્તિ કરે છે. આ બાજુ ધુંધુકારી હવે પિતાનો છત્રછાયા નથી, એકલો પડ્યો, વ્યભિચારી બન્યો, પાપી બન્યો. ધુંધુલી પણ દુઃખી થઈ છે પોતાના પુત્રના કર્મથી. ધુંધુલી પણ એક દિવસ આત્મહત્યા કરીને કૂવામાં પડીને મરી જાય છે. ધુંધુકારીની માં. ધુંધુકારી એટલો પાપી બન્યો, ગણિકાઓનો સંગ કર્યો. એક દિવસ રાજાના રાજ્યમાં જ ચોરી કરી. હવે ચોરીનું ધન ગણિકાઓએ વિચાર કર્યો કે એક દિવસ તો જો ધુંધુકારી પકડાઈ જશે તો આપણને પણ એની સજા થશે, એના કરતાં આપણે આને મારી નાખીએ. ગણિકાઓએ ભેગી મળીને ગળે ફાંસો આપીને ધુંધુકારીને મારે છે. પણ કોઈ રીતે જે પાપી જીવ હોય ને એનો આત્મા જલ્દી જાય નહીં, મરતો નથી. અને ત્યારે 5 ગણિકાઓ સાથે મળીને ધગધગતા અંગારા ધુંધુકારીના મુખમાં મૂકે છે અને ધુંધુકારીને મારી નાખે છે. પણ આનો આત્મા આપણે કહેવાય ને કે અવગત્યો આત્મા પ્રેત યોનિમાં જાય છે, ભટકે છે, દુઃખી થાય છે, ખૂબ તરસો થાય છે. ઘણી વખત તમે જોજો વિદ્વાનોની પાસે જઈએ તો એમ કે તમે પિતૃઓને પાણી પાઓ. શું કામ? જ્યારે પ્રેત યોનિમાં ભટકતા હોય એ પ્રેત યોનિમાં એ જીવ તરસ્યા બહુ થતા હોય છે. અને કહેવાય છે કે એ યોનિમાં એનું ગળું એટલું બધું સાંકડું, આપણે સોયનું નાખવું કેમ એટલું બધું સાંકડું હોય કે એની તરસ છીપાય નહીં, એટલે પીડાય, દુઃખી થાય ને એટલે મુક્તિ માગતો હોય છે. નહીં તો પિતૃ કોઈને નડે નહીં, પણ એના સંતાનો પાસે જાય ને, દુઃખી હોય તો કોની પાસે જાય? અને એટલે કંઈ ને કંઈ સજા કરે તો જ ખ્યાલ આવે ને. અને એટલા માટે આપણે બધું આ માનતા નથી, અંધશ્રદ્ધા પણ નથી, પણ આ એક છે જ. આ કથા સામે છે, આપણી સામે, આ એની સામે પ્રમાણ છે. તો ધુંધુકારી એટલો બધો દુઃખી થયો છે, પ્રેત યોનિમાં ભટકી રહ્યો છે. આ બાજુ ગોકર્ણ મહારાજને ખબર મળ્યા એટલે ગોકર્ણ મહારાજ પોતાના ભાઈની મુક્તિ માટે કયાજીમાં શ્રાદ્ધ કરવા માટે ગયા છે.
શ્રાદ્ધ કર્યું અને યાત્રાએ નીકળી ગયા. યાત્રા કરતા કરતા કરીને વળી પાછા પોતાના વતનમાં આવ્યા. પોતાના ઘરમાં રાત્રિના સમયે સૂતા છે અને 12 વાગ્યાનો સમય અને ભયંકર અવાજ આવવા લાગ્યા. રડવાનો અવાજ આવે છે. ગોકર્ણ મહારાજ સમજી ગયા, માં જ્ઞાની છે, પંડિત છે, તો કોઈ અવગત્યો જીવ લાગે છે. કોઈ કે તું કોણ છે, શા માટે ભટકે છે, તારે શું જોઈએ છે, તું શું ચાહે છે? ત્યારે આણે કહ્યું કે ભાઈ, હું તારો ભાઈ છું ધુંધુકારી, મને મુક્તિ આપ. ત્યારે ગોકર્ણ મહારાજ કહે છે કે ભાઈ, મેં તો તારી પાછળ શ્રાદ્ધ પણ કરી નાખ્યું છે ગયાજીમાં, તો તને મુક્તિ નહીં. અરે ભાઈ, એક શ્રાદ્ધ શું, મારી પાછળ તું 100 શ્રાદ્ધ કરીશ છતાં મને મુક્તિ નહીં મળે. શા માટે? મેં એવા કર્મો કર્યા છે, મને મુક્તિ આપ. ત્યારે ગોકર્ણ મહારાજે કહ્યું, હું તને મુક્તિ અપાવીશ. સવાર પડ્યો, સૂર્યદેવને અર્ઘ્ય આપે છે, પ્રાર્થના કરે છે, સંધ્યા વંદન કરે છે અને સાક્ષાત સૂર્યદેવ પ્રગટ થાય છે. ગોકર્ણ મહારાજ કહે છે કે હે સૂર્યદેવ, મારા ભાઈને મુક્તિ મળે એવો કોઈ ઉપાય બતાવો. પ્રેત યોનિમાં ભટકી રહ્યો છે. અને ત્યારે સૂર્યદેવે કહ્યું કે હે ગોકર્ણ, તારા ભાઈની મુક્તિ માટે તું ભાગવત કથાનું વાંચન કર. ગોકર્ણ મહારાજ તરત જ એક સુંદર મજાના વાંસના જંગલમાં જાય છે. કથાનો પ્રારંભ કર્યો છે અને જ્યાં પ્રારંભ કર્યો ત્યાં પેલો ધુંધુકારી પ્રેતીઓનીમાં ભટકી રહ્યો છે કે વાંસમાં બેસી ગયો. સૂક્ષ્મ રૂપે વાંસમાં બેઠો છે. એક દિવસની કથા પૂર્ણ થઈ, એક ગાંઠ તૂટી. 2 દિવસ, 3, 4, 5, 6, 7 દિવસ પરિપૂર્ણ થયા અને વાંસની 7 ગાંઠો તૂટી અને વાંસનું જે પેલી ફાટ્યું છે ને એમાંથી સુંદર મજાના દિવ્ય દેહે ધુંધુકારી પ્રગટ થયો છે. તો 7 દિવસની કથામાં ધુંધુકારીને મુક્તિ મળી. તો આ 7 ગાંઠ કઈ છે વાંસની? વાંસ એ વાસનાઓ, આપણી ઈચ્છાઓ, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર, વિદ્યા, આ બધી વાસનાની ગાંઠો છે. અને જ્યાં સુધી આ ગાંઠો ન તૂટે ત્યાં સુધી મુક્તિ ન મળે. તો વાસના રૂપી ગાંઠો તૂટી ધુંધુકારી અને એને મુક્તિ મળી છે. તો આવું ભાગવત મહાપુરાણ, એના પાનથી, એના ગાળથી જીવને મુક્તિ મળે છે. તો સૂતજી આ કથા શૌનકાદિક ઋષિઓને કહી અને સનત કુમારોએ દેવર્ષિ નારદજીને કહી. અંતિમ અધ્યાયમાં વિધિ કથન કહ્યું છે કે 5 અધ્યાયમાં મહાત્મ્ય કહ્યું. જેમ ડોક્ટર કે વૈદ્ય હોય અને એ પથ્ય ભરેજી આપે, એમ છેલ્લે પથ્ય ભરેજી આપી છે કે આમાં વક્તા કેવા હોવો જોઈએ, શ્રોતાના નિયમો કેવા હોય. વક્તાના લક્ષણો છે વિરક્તો, વૈષ્ણવ, વિપ્ર, વેદશાસ્ત્ર, દ્રષ્ટાંત કુશલ, નિષ્પૃહી અને શ્રોતાઓના નિયમો. બ્રહ્મચર્યનું પાલન કરવું, ક્રોધ કરવો નહીં. જે કથાના યજમાન હોય અને એક ટાઈમ અથવા તો ઉપવાસ કરી શકે. તો આ બધા નિયમો એટલા માટે આપ્યા છે કે આ બધાને આપણને અનુભવ હોય કે અતિ ખોરાક, જેમ વધારે આહાર એમ વધારે નિદ્રા. એટલે આસનને જીતવા માટે આ બધા નિયમોનું પાલન કરવું પડે. બ્રહ્મચર્યનું પાલન પણ કરવું પડે, ખોરાકનો પણ થોડુંક કંટ્રોલ કરવો પડે અને એટલા માટે ફલાહાર કરવાનું હોય, સાત્વિક આહાર કરવો. તો વક્તા અને શ્રોતાના નિયમો, કંકોત્રી બનાવી બધાને નિમંત્રણ, એ બધું કથામાં કહેવાય. એ પણ આ કથામાં પધાર્યા છે. અને સુખદેવજી મહારાજને કહ્યું કે આપ વચનામૃત કહો. સુખદેવજીએ કહ્યું કે શ્રીમદ ભાગવત એ પુરાણોમાં તિલક છે, પરમહંસોની સંહિતા છે. જ્ઞાન, ભક્તિ, કર્મ અને વૈરાગ્યનું જેમાં નિરૂપણ થયેલું છે
અને કથાના અંતમાં ભગવાન શ્રી હરિ પણ પ્રગટ થયા. બોલીએ દ્વારિકાધીશ કી જય. તો પદ્મ પુરાણ અંતર્ગત શ્રીમદ ભાગવત મહાપુરાણ મહાત્માનું એ કથન પૂર્ણ થાય છે. અને આજે કથાનો પ્રથમ દિવસ, તો એ કથાને આપણે આજે વિરામ આપીશું આરતી અને પ્રસાદ બાદ. અને આવતીકાલથી દરરોજ કથાનો સમય બપોરના 3 થી સાંજના 8 વાગ્યા સુધીનો રહેશે. તો સૌ પ્રેમથી કથાનું ગાન અને કાન પાન કરવા માટે પધારી જજો. અત્યારે કથાને વિરામ. હરિઓમ તત્સત. હરે કૃષ્ણ હરે રામ રામ દેવ